નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। BSM1 સુદામાચરિત તેમાં આપણે આખ્યાનના બહિરંગ લક્ષણો જોઈ લીધા છે। હવે જોવાના છે અંતરંગ લક્ષણો। તો અંતરંગ લક્ષણોમાં પહેલો મુદ્દો છે કથન કલા। તેના વિશે ચર્ચા કરીએ। તો આખ્યાન કથામૂલક સ્વરૂપ છે, એટલે એમાં કથા મુખ્ય છે। આખ્યાનકારોમાં રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણો કે પછી નરસિંહ મહેતા જેવા ભક્તોના જીવનમાંથી કથા પસંદ કરતા। એટલે કે જે આખ્યાનકારો હોય છે, મહાકાવ્યો એટલે કે રામાયણ, મહાભારત, ભાગવત જેવા મહાકાવ્યો અથવા પુરાણો અથવા નરસિંહ મહેતા જેવા ભક્તોના જીવન કવનમાંથી તેઓ કથા પસંદ કરતા, આખ્યાન પસંદ કરતા। એટલે કે આખ્યાનનું કથા વસ્તુ તો શ્રોતાઓથી પરિચિત હતું। પરિચિત કથા વસ્તુને આખ્યાનકાર પોતાની કલાસૂઝ વડે નવીનતા સભર બની રહે એ રીતે રજૂ કરતું। એટલે કે મહાકાવ્યો તો જે લોકો આખ્યાન સાંભળતા હોય તેમનો પરિચય હોય તે જાણતા જ હોય, પરંતુ જે આખ્યાનકાર છે તે પોતાની કલાસૂઝથી તેમાં ઉમેરો કરી અને કથા વસ્તુને નવીનતા સભર પોતાની જે કલા હોય તે શ્રોતાઓ સમક્ષ મૂકતા। તેથી તે વધારે શ્રોતાજનક બની રહે સાંભળવા માટે। જાણીતા કથાનકને અનોખી રીતે રજૂ કરવાની કલા એટલે જ કથન કલા। જાણીતા કથાનકને જે કથા હોય છે, જે આખ્યાનકાર હોય છે, તેને અનોખી રીતે એટલે કે તેમાં કલાસૂઝ વડે વધારાનું જે શબ્દો છે એ ઉમેરીને તેમાં રજૂ કરવાની કલા એટલે કથન કલા। પ્રતિભાવન આખ્યાનકાર શ્રુષ્લિષ્ટ કથાગુંફન કરતો, કથાના રસકેન્દ્રોને ઓળખીને એને બહેલાવતો। એટલે કે કથાના રસકેન્દ્રોને ઓળખીને તેને બહેલાવતો। તે કથામાં જે આખ્યાનકારમાં જે રસ હોય, શૃંગાર રસ, હાસ્યરસ, કરુણ રસ, વીર રસ, જે પણ કથામાં જે આખ્યાનમાં જે રસ હોય તેમને તે બહેલાવતો। વળી શ્રોતાઓના જિજ્ઞારસને ઉત્તેજિત કરવા એ જુદા જુદા રસોનું નિરૂપણ કરતો। એટલે કે જે સાંભળવા જે પ્રેક્ષકો આવ્યા હોય છે, શ્રોતાઓ આવ્યા હોય છે, તેમની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તેમને રસ પડે સાંભળવામાં, તે માટે તે આખ્યાનોમાં જુદા જુદા રસોનું નિરૂપણ પણ કરતો। જરૂર જણાય તેઓ વર્ણન કરતો। આખ્યાનકાર લોકરુચિને ધ્યાનમાં રાખી મૂળ કથાનકમાં ફેરફાર કરતો। એટલે કે જે આખ્યાન મહાકાવ્યમાંથી લીધું હોય, રામાયણ, મહાભારત, પુરાણો, આમ જે મહાકાવ્યમાંથી આખ્યાનનું સ્વરૂપ લીધું હોય, તે આખ્યાનમાં કવિ પોતાની કલાસૂઝથી જે લોકોની રુચિ પડે, એમાં જિજ્ઞાસા જાગે તેવી લોકરુચિને ધ્યાનમાં રાખીને જે મૂળ કથા હોય છે, જે આખ્યાન હોય છે, તેમાં ફેરફાર પણ કરતો હોય છે। પોતાની કવિ પ્રતિભાના ઉન્મેષો પ્રગટાવવા માટે આખ્યાનકાર વિવેકયુક્ત રચના પ્રયુક્તિઓ કરતો। આજે જેને વસ્તુ સંકલના કહીએ છીએ એનું આખ્યાનકાર ધ્યાન રાખતો। આજે જેને વસ્તુ સંકલના કહીએ છીએ એનું આખ્યાનકાર ધ્યાન રાખતો। કયા ક્રમે ઘટનાઓ ગોઠવવી, સંઘર્ષ કયો મૂકવો અને ચોટ કયો સાધવી। એટલે કે આખ્યાનકાર જે આખ્યાન રચતો તેમાં બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું કે કયા ક્રમે ઘટનાઓ ગોઠવવી, કયા ક્રમે કયા કડવામાં સંઘર્ષ મૂકવો અને કયા કડવામાં ચોટ મૂકવી। આમ આખ્યાનકારને બધી નાની નાની વસ્તુઓની પણ તકેદારી રાખવી પડે, ત્યારે આખ્યાન શ્રોતાઓની જિજ્ઞાસારૂપ બની રહે। આદિ મધ્ય અંતની સંપૂર્ણ જાણકારી રાખવી એ કથન કલાની સૂઝ પર આધારિત છે। આદિ, મધ્ય અને અંત, જે આખ્યાનકારનો જે શરૂઆત છે, મધ્યનું જે કડવું છે અને જે અંતમાં જે કડવા આવે છે, તેમની બધી જાણકારી રાખવી એ આખ્યાનકારની સૂઝ પર આધાર રાખે છે। કહેવાની કળા
કથનકળા ઉપરના પ્રભુત્વને લીધે જ પ્રેમાનંદ શ્રેષ્ઠ આખ્યાનકાર પુરવાર થયા છે. કે આખ્યાન જે કહેવાની કથા હોય, આખ્યાન જે કહેવાની કળા હોય, આખ્યાનના ઉપરના પ્રભુત્વને લીધે જ આ આખ્યાનકાર પ્રેમાનંદ આખ્યાનકાર તરીકે પુરવાર થયા છે. તેમની સૂઝબૂછને લીધે આજે પ્રેમાનંદના આખ્યાન જાણીતા બન્યા છે. આગળ જોઈએ પાત્રલેખન. આખ્યાનમાં ખ્યાત એટલે કે પરિચિત વસ્તુનું નિરૂપણ થાય છે. આખ્યાનમાં ખ્યાત વસ્તુનું નિરૂપણ થાય છે એટલે સ્વાભાવિક છે કે પાત્રો પણ પરિચિત જ હોવાના. સ્વાભાવિક છે કે પાત્રો પણ પરિચિત જ હોવાના. આવા પરિચિત પાત્રોનું યથાતથ નિરૂપણ કરવા જતાં પાત્રો કઠપૂતળી જેવા નિર્જીવ બની જવાની સંભાવના વધારે રહે છે. કે પાત્રોનું યથાતથ નિરૂપણ કરવા જતાં આ પાત્રો કઠપૂતળીની જેવા નિર્જીવ બની જવાની સંભાવના પણ રહેતી હોય છે. એટલે કવિ કૌશલ એમ જ છે કે પહેલાં પુરાણ પ્રસિદ્ધ પાત્રો શ્રોતાઓને બદલ પોતાના જેવા જ અથવા તો સમકાલીન લાગે. એટલે કે જે પાત્રો છે આખ્યાનકારના પુરાણ પ્રસિદ્ધ પાત્રો, તે સાંભળવા જે શ્રોતાઓ આવે તેમને પોતાના જેવા જ અથવા પોતાના સમકાલીન લાગે તેવી રીતે આખ્યાનકાર આખ્યાનની રચના કરતો હોય છે. એટલા માટે આખ્યાનકાર પ્રસિદ્ધ પાત્રોની તત્કાલિક રંગે નાખતો. પાત્રાલેખન જીવંત, ગતિશીલ હોય તો શ્રોતાઓને વાસ્તવિક લાગે છે. એટલે કે આખ્યાનકાર જે નવા પાત્રો છે એમને તત્કાલીન રંગે રંગી નાખતો, એટલે કે પોતાના સમકાલીન રંગે રંગી નાખતો. અને આખ્યાનકાર પ્રસિદ્ધ પાત્રોને જીવંત, ગતિશીલ હોય તેમ, શ્રોતાઓને વાસ્તવિક લાગે તેમ બનાવતો હોય છે. પૌરાણિક, ઐતિહાસિક કે જાણીતા પાત્રોમાં સમકાલીન રંગપૂર્ણી કરવી એ મોટો પડકાર છે. પૌરાણિક, ઐતિહાસિક કે જાણીતા પાત્રોમાં સમકાલીન રંગપૂર્ણી કરવી એ મોટો પડકાર છે. અને છતાંય પ્રેમાનંદે મહાન દશે એ પડકારને સફળ રીતે ઝીલ્યો છે. શ્રી કૃષ્ણ પાસેથી ખાલી હાથ પાછો ફરતો, પોતાની જાત પર ગુસ્સો કરતો અને દુરાગ્રાહી પત્નીને મનમાં કોસતો. કે પોતાની જાત પર ગુસ્સો કરતો અને દુરાગ્રહી પત્નીને મનમાં કોસતો સુદામુ, એટલે કે સુદામા ચરિત. દમયંતીને છોડીને જતો નળ આખ્યાન. એટલે કે સુદામા ચરિતમાં જે દુરાગ્રહી જે પત્ની જે સુદામા છે તે પત્નીને મનમાં કોસતો હોય છે, તેના પર ગુસ્સો કરતો હોય છે. આ બધી કથા સુદામા ચરિતમાં આવે છે. અને દમયંતીને છોડીને જતો નળ, એટલે કે નળ દમયંતીની જે પ્રેમ કહાની છે તે આવે છે નળ આખ્યાનમાં. શેઠ શેઠાણી બનેલા લક્ષ્મીજી અને જે કૃષ્ણ હોય છે તે મામેરું કરે છે, આ આવે છે મામેરું આખ્યાનમાં. આ પાત્રો સાહજિક, સજીવ અને જીવંત લાગે એ રીતે નિરૂપાયા છે. નળાખ્યાનમાં નળ અને દમયંતી. સુદામા ચરિતમાં જ્યારે દુરાગ્રહી પત્નીને કોસતો સુદામા પત્ની પર ગુસ્સે થાય છે એ સુદામા ચરિતમાં. અને મામેરું આખ્યાનમાં શેઠ શેઠાણીને બનેલા લક્ષ્મીજી અને કૃષ્ણ તેમના તેઓ મામેરું કરે છે તે પ્રસંગ આલેખાય છે. આ પાત્રો સાહજિક, સજીવ અને જીવંત લાગે એ રીતે નિરૂપાયા છે. અલબત્ત જનમનોરંજનના અતિલોભમાં ક્યારેક પુરાણકાલીન પાત્રોનું ગૌરવ ખંડિત થયું હોય તેવું પણ જોવા મળે છે. એટલે ઔચિત્યભાન સાથે વિવેકપૂર્સર રીતે પાત્ર નિરૂપણ ખંડકાવ્યના કથા પ્રવાહને વેગવંતું રાખવા ઉપરાંત શ્રોતાઓના મનમાં કાયમ માટે જે તે પાત્રની છબી અંકિત થઈ જતી હોય છે. એટલે કે આખ્યાનકાર માટે જે વિવેકપૂર્વક જે ભાવ જે રજૂ કરવાનો હોય છે તેનું પાત્ર નિરૂપણ
કરવાનું હોય છે અને આખ્યાનને જે વેગ આપવાનો હોય છે, વેગવંતુ રાખવા, જે શ્રોતાઓના મનમાં કાયમ માટે તે પાત્રની છબી અંકિત થઈ જાય છે. તો આગળ જોયું એમ નળાખ્યાનમાં નળ અને દમયંતી જે અમર પાત્રો બની ગયા છે તેવા કથા જે આખ્યાનકાર હોય છે તે પોતે એવું ઈચ્છતો હોય છે કે પોતાના આખ્યાનના જે પાત્રો છે તે જે શ્રોતાઓના મનમાં હંમેશા માટે છબી અંકિત થઈ જવી જોઈએ તે તેવું ઈચ્છે છે. પાત્ર વિના કથા નથી હોતી અને પાત્રની સક્રિયાથી કથાનો વસ્તુ વિકાસ થતો હોય છે. પાત્રની સક્રિયાથી કથાનો વસ્તુ વિકાસ થતો હોય છે. માટે પાત્રાલેખનની કલા એ આખ્યાનનું એક મહત્વનું અંતરંગ લક્ષણ બની રહે છે. પાત્રાલેખન એક આખ્યાનનું મહત્વનું અંતરંગ લક્ષણ બની રહે છે. આખ્યાનમાં અલબત્ત એક કરતાં વધારે પાત્રોને અવકાશ મળે છે. એટલે કે આખ્યાનમાં હંમેશા વધુ જ પાત્રો જોવા મળે છે, એક કરતાં વધુ પાત્રો. પણ કેન્દ્રવર્તી તો એક જ પાત્ર હોય છે કે આખ્યાનનું જે કેન્દ્રવર્તી જે મુખ્ય પાત્ર હોય છે તો એક જ હોય છે. સુદામા ચરિત્રમાં જે કેન્દ્રવર્તી પાત્ર છે તે સુદામા છે. અન્ય પાત્રો પણ મુખ્ય પાત્રના ચરિત્રને ઉપસાવવામાં સહાયક ભૂમિકા ભજવે છે. બીજા પાત્રો પણ જે મુખ્ય પાત્ર હોય તેને ઉપસાવવા તેને સહાય કરતા હોય છે. ટૂંકમાં સજીવને જીવંત પાત્ર નિરૂપણ કલા આખ્યાનને બલવત્તર કૃતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સજીવને જીવંત પાત્ર નિરૂપણ કલા એટલે કે જે પાત્રોને સજીવ અને જીવંત પાત્ર નિરૂપણ કરે છે અને આખ્યાનને એક આગવી ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. તો આ હતું આખ્યાનનો બીજા નંબરનો મુદ્દો. હવે આવે છે વર્ણન કલા. વર્ણન કલામાં જોઈએ તો આખ્યાનને રસપ્રદ અને રોચક બનાવવા માટે વર્ણન એક અગત્યનું ઘટક છે. આખ્યાનને રસપ્રદ અને રોચક બનાવવા માટે વર્ણન એક અગત્યનું ઘટક છે. કવિની કલ્પના શક્તિ અને ભાષા વૈભવ આકર્ષણ વર્ણનો માટે આવશ્યક છે. આખ્યાનને રસપ્રદ અને રોચક બનાવવા માટે વર્ણન એક અગત્યનું ઘટક છે. કવિની કલ્પના શક્તિ અને ભાષા વૈભવ આકર્ષણ વર્ણનો માટે આવશ્યક છે. પ્રસંગને બહેલાવવા માટે તે વિકસાવવા માટે વર્ણન છટા અદ્ભુત હોવી જોઈએ. કે આખ્યાન અથવા જે પ્રસંગ હોય આખ્યાનમાં જે કડવામાં જે પ્રસંગ નિરૂપાયેલો હોય છે તેને બહેલાવવા અને તેને વિકસાવવા જે આખ્યાનકાર હોય છે તેની વર્ણન છટાની એક આગવી છાપ હોય છે. તેની અદ્ભુત કલા આવડવી જોઈએ તેથી તેની વર્ણન છટા અદ્ભુત દેખાઈ આવે છે. આખ્યાનમાં આવતા પાત્રોના રૂપ અને રંગ, એમના વસ્ત્રાલંકારોના, નગરના વર્ણનો, વન ઉપવનના વર્ણનો, યુદ્ધના વર્ણનો વાતાવરણને જીવંત અને વાસ્તવિક બનાવે છે. એટલે કે આખ્યાનમાં જે આવતા પાત્રો છે તેમના જે વસ્ત્રાલંકારો છે, વેશભૂષા છે, તેમના રૂપ રંગની વર્ણન કરવાનું હોય છે. કુદરતી જે નગરો, પર્વતો, વનો, જે કુદરતી દ્રશ્યો છે તેનું પણ સરસ રીતે વર્ણન કરવાનું હોય છે. યુદ્ધનું પણ વર્ણન કરવાનું હોય છે. આમ આ બધા જે દ્રશ્યો છે તે વર્ણન કલા એક વાતાવરણને એક જીવંત અને વાસ્તવિક દ્રશ્ય બનાવે તેવું વર્ણન કરવાથી એક આખ્યાનમાં આગવી ઓળખ ઊભી થાય છે. વર્ણનો થકી આખ્યાનની કથાને સ્પષ્ટ દેશ સાંપડે છે. કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિને ચિત્રાત્મક બનાવનારું તત્વ હોય તો તે વર્ણન છે. કે આખ્યાનમાં ઘણા બધા કુદરતી દ્રશ્યો આવતા હોય, પર્વતો, નદીઓ, આમ બધું આવતું હોય છે. જેમના પાત્રો હોય છે, યુદ્ધનું વર્ણન હોય છે. આ વર્ણનોથી જે આખ્યાનકાર છે તેમનું ચિત્રાત્મકનું વર્ણન છે તેમને દેશ સાંપડે છે. તેમને એક આગવી ઓળખ ઊભી થાય છે.
વાતાવરણનું નિર્માણ કરવામાં વર્ણનો અત્યંત મહત્વના પુરવાર થાય છે. નળાખ્યાનમાં ઋતુપર્ણના વરઘોડાનું તથા દમયંતીના સ્વયંવરનું વર્ણન પ્રેમાનંદની વર્ણન કલાનો ઉત્તમ નમૂનો છે. અહીં નળાખ્યાનની પણ પ્રેમાનંદના નળાખ્યાનની વાત કરી છે કે નળાખ્યાનમાં ઋતુપર્ણના વરઘોડાનું અને નળ અને દમયંતીના પ્રેમનું અને દમયંતીના સ્વયંવરનું પણ પ્રેમાનંદે વર્ણન કલાનો ઉત્તમ નમૂનો ગણાવ્યો છે. મામેરુમાં નાગરીનાથનું વર્ણન. મામેરુમાં નાગરીનાથ એટલે કે નાગર બ્રાહ્મણ હોય છે કે મામેરુમાં નાગરી બ્રાહ્મણ. સુદામા ચરિતમાં દ્વારકા નગરીનું વર્ણન. ઓખાહરણમાં બાણાસુર અનિરુદ્ધ વચ્ચેના યુદ્ધનું વર્ણન પણ ધ્યાનાર્થ છે. એટલે કે મામેરુમાં નાગરીનાથનું બ્રાહ્મણ એટલે કે જે નરસિંહ મહેતા હતા તે નાગર બ્રાહ્મણ હતા. તેમના તેઓ કૃષ્ણ ભગવાન તેમની પુત્રી નરસિંહ મહેતાની પુત્રી ગોરબાઈને તેઓ મામેરું કરવા આવ્યા છે તે પ્રસંગ આલેખાયેલો છે. સુદામા ચરિતમાં દ્વારકા નગરીનું વર્ણન. સુદામા પોતાની પત્ની સામે ગુસ્સે ભરાઈને પોતાને ગુસ્સે જોવે છે અને તેઓ શ્રી કૃષ્ણની નગરીમાં જાય છે દ્વારકા. તેમ દ્વારકા નગરીનું વર્ણન. ઓખાહરણમાં ઓખાના પિતા બાણાસુર અને ઓખાને ઉપાડીને લઈ જનાર તેમનો શ્રી કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધનું વર્ણન કરેલું જોવા મળે છે. આમ અલબત્ત પાત્રોના મનઃસંચાલનોનું વર્ણન કરતા કે પાત્રોના સૂક્ષ્મ મનોસંઘર્ષ કે ભાવ સંવેદનાનું નિરૂપણ કરતા જ વર્ણનો ઉત્તમ ગણાય. પ્રેમાનંદે આવી મનોદશાના વર્ણનો પણ ઝીણવટથી કરીને એની મનઃશાસ્ત્રીય સૂઝ બતાવી છે. શ્રી કૃષ્ણ પાસેથી ખાલી હાથે પાછા ફરતા સુદામાનું ચિત્ત સંઘર્ષ કે અનિરુદ્ધના પ્રેમમાં વ્યગ્ર બહાવલારી અને કે ઓખાનું વર્ણન આમાં ઉત્તમ ઉદાહરણો છે. કે સુદામા જ્યારે શ્રી કૃષ્ણ પાસે જાય છે ત્યારે તે ખાલી હાથે જે પાછા ફરશે તેવું તેમને મનમાં શંકા હોય છે, તેમને ચિત્તમાં સંઘર્ષ હોય છે તેનું વર્ણન કર્યું છે. અને ઓખાહરણમાં અનિરુદ્ધના પ્રેમમાં વ્યગ્ર બહાવરી બનેલી ઓખા એટલે કે અનિરુદ્ધ અને ઓખાને અનિરુદ્ધનું સપનું આવે છે અને સપનામાં જ બંનેને પ્રેમ થાય છે. આમ અનિરુદ્ધનું અને ઓખાનું વર્ણન પણ આમાં કરેલું હોય છે. મામેરુમાંની પહેરામણીની યાદી કે રૂઢિજળ વડસાસુનું વર્ણન પણ વર્ણન કલાના નમૂના તરીકે જોવા જેવું છે. એટલે કે મામેરું જે આખ્યાન છે તેમાં નરસિંહ મહેતાને ત્યાં તેમની દીકરીનું મામેરું શ્રી કૃષ્ણ કરે છે. તેમની જે પહેરામણી હોય છે તે બધી આપે છે અને રૂઢિજળ પ્રમાણે તે મામેરું કરે છે. આમ તેમાં વડસાસુનું વર્ણન પણ કવિ કરે છે. આમ ટૂંકમાં વાત્સવને ત્રાદશ કરવા માટે વર્ણન કલા ઉપયોગી નીવડે છે. હવે આવે છે રસ નિરૂપણ. વર્ણનોમાંથી જ સહજ રીતે રસ નિષ્પન્ન થાય છે. વર્ણનોમાંથી સહજ રીતે રસ નિષ્પન્ન થાય છે અને રસ નિરૂપણ આખ્યાનના ઘટક અંગોનું એક મહત્વનું અંગ બને છે. રસ નિરૂપણ એટલે કે આખ્યાનમાં રસનું નિરૂપણ ખૂબ જ મહત્વનું હોય છે. ગુજરાતી સાહિત્યમાં 9 રસો જે હાસ્ય રસ, કરુણ રસ, શૃંગાર રસ, અદ્ભુત રસ, વીર રસ, શૌર્ય રસ આમ 9 રસો છે. આખ્યાન શ્રાવ્ય સ્વરૂપ છે એટલે કે સાંભળવાનું સ્વરૂપ છે. સામે શ્રોતાઓ બેઠા છે એ શ્રોતાઓને પકડી જકડી રાખવા માટે કુશળ કવિ જુદા જુદા રસનું નિર્માણ કરે છે. એટલે જે કવિ હોય છે તે આખ્યાનકારની રજૂઆત કરે છે લોકો સમક્ષ અને સામે જે લોકો બેઠા હોય છે શ્રોતાઓ બેઠા હોય છે તેમને પકડી જકડી રાખવા તેમની જિજ્ઞાસા પ્રગટ કરવા માટે કવિ અલગ અલગ રસનું નિરૂપણ કરતો હોય છે. આખ્યાનનો એક મુખ્ય રસ હોય છે, અન્ય રસો મુખ્યત્વે ઉપકારક બને તે રીતે આવતા હોય છે. એટલે કે આખ્યાનમાં એક મુખ્ય રસ હોય છે. જો આખ્યાનમાં યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું હોય તો તેમાં વીર રસ હોય,
પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું તો શૃંગાર રસ હોય, તેમાં હસી મજાકનું આખ્યાનમાં વર્ણન કરવામાં આવ્યું તો હાસ્ય રસ હોય. આમ અલગ અલગ રીતે આખ્યાનમાં જે મુખ્ય રસ હોય છે તેમની સાથે અન્ય રસો પણ આવતા હોય છે. સીધી સપાટ ગતિએ કથા પ્રસંગ સાંભળવો કોઈને ન ગમે એટલે આખ્યાનકાર રસ નિર્વહન કરતો હોય છે. એટલે કે એક જ લીટીમાં જેમ કે શરૂઆતમાં વીર રસ હોય છે તો અંત સુધી વીર રસમાં કોઈ આખ્યાન સાંભળવું ગમતું નથી. જ્યારે આખ્યાનમાં અન્ય જગ્યાએ અલગ અલગ રસોની તે અંદર ઉમેરણી કરે છે અને શ્રોતાઓને જિજ્ઞાસારૂપ બનાવે છે. કારણ કે એકવિધતામાંથી છુટકારો મળે છે અને શ્રોતાઓનું મનોરંજન થાય છે. પ્રેમાનંદે એના આખ્યાનોમાં કથા વસ્તુને તથા પ્રસંગોને અનુરૂપ એકાદીશ રસ વહેવાડાવ્યા છે. શ્રોતાઓનું મનોરંજન થાય છે. પ્રેમાનંદે એના આખ્યાનોમાં કથા વસ્તુને તથા પ્રસંગોને અનુરૂપ એકાધિક રસ વહેવડાવ્યા છે. એટલે કે પ્રેમાનંદે ઘણા બધા રસોનું તેમના આખ્યાનોમાં વર્ણન કર્યું છે શ્રોતાઓના મનોરંજન માટે જ. શ્રોતાઓને રસ તરબોળ કરીને એમના શ્રમને દૂર કરવો, મન બહેલાવવું એવો આખ્યાનનો ઉદ્દેશ હોય છે. કે જે સાંભળનાર લોકો છે તેમને મજા આવે, તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તેમનો થાક દૂર થાય અને મનને હળવાશ મળે. આ બધો આખ્યાનનો ઉદ્દેશ્ય હોય છે. પ્રેમાનંદની રસ સિદ્ધિ વડે આ ઉદ્દેશને સુંદર રીતે ઉજાગર કરે છે. પ્રેમાનંદમાં રસ નિરૂપણની કલામાં પ્રેમાનંદ એક આગવા કવિ હતા કે રસ સિદ્ધિ વડે આ ઉદ્દેશને સુંદર રીતે તે ઉજાગર કરે છે. તેમની એક કહેવત પણ છે ગુજરાતી સાહિત્યમાં કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ગાલી શકે તેવું નથી. રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ગાલી શકે તેવું નથી. આ કહેવત છે ગુજરાતી સાહિત્યની. રસ નિરૂપણ જેટલું જ રસ સંક્રમણ આખ્યાનનું ધ્યાનપાત્ર બનેલું લક્ષણ છે. એટલે કે રસ નિરૂપણ જેટલું જ રસ સંક્રમણ આખ્યાનનું ધ્યાનપાત્ર બનેલું લક્ષણ છે. એક રસમાંથી બીજા રસમાં સરી જવાનું વલણ એટલે જ રસ સંક્રમણ. એટલે કે એક જ રસમાં આખ્યાન સાંભળવું લોકોને ગમે ના, તેથી અલગ અલગ રસનું નિરૂપણ આખ્યાનમાં થતું હોય છે. આમ એક રસમાંથી બીજા રસમાં જવું તેને રસ સંક્રમણ કહે છે. એટલે કે વીર રસમાં જે કાવ્ય હોય તેમાંથી હાસ્ય રસમાં, અદ્ભુત રસમાં કે શૃંગાર રસમાં જવું. આમ એક રસમાંથી બીજા રસમાં જ્યારે સરી જવાનું વલણ હોય છે તેને રસ સંક્રમણ કહેવામાં આવે છે. આખ્યાનમાં કથા તત્વ, નાટ્ય તત્વ અને કાવ્ય તત્વનો ત્રિવેણી સંગમ થતો હોય છે. આખ્યાનમાં કથા તત્વ હોય છે, નાટકનું તત્વ પણ હોય છે અને કાવ્યનું તત્વ પણ હોય છે. આમ ત્રિવેણી સંગમ આખ્યાનમાં જોવા મળે છે. હાસ્યની પડછે કરુણ રસ કે વીર રસની પડછે શૃંગાર રસનું નિરૂપણ કરીને આખ્યાનને લોકપ્રિય બનાવ્યું છે. એટલે કે આખ્યાનમાં હાસ્ય રસ હોય તો પાછળથી કરુણ રસ આવે અને વીર રસ હોય તો શૃંગાર રસનું નિરૂપણ કરી શકાય છે. મહાકાવ્ય જેટલું જ આખ્યાનમાં પણ રસ નિરૂપણ આવશ્યક મનાયું છે. મહાકાવ્ય જેટલું જ આખ્યાનમાં પણ રસ નિરૂપણનું આવશ્યક મનાયું છે. એટલે કે એક રસમાંથી શ્રોતાઓને ખબર પણ ન પડે એ રીતે આખ્યાનમાં બીજા રસમાં સરી પડે છે. શ્રોતાઓને ધ્યાન પણ ન જાય તે રીતે આખ્યાનકાર એક રસમાંથી બીજા રસમાં સરી પડે છે. આનાથી રસ વૈવિધ્ય ભરપૂર મનોરંજન મળે છે. પ્રેમાનંદ રસ સંક્રમણમાં માહેર હતો. એટલે કે તે રસ વિશે વધુ જાણતા હતા.
એ એક રસમોથી અન્ય રસમો ક્યારે ચાલ્યો જાય છે એની ખબર પણ પડતી નથી. શ્રોતાઓને ખબર પણ ન પડતી અને તે એક રસમોથી બીજા રસમો ચાલ્યા જાય છે. એ શ્રોતાઓને ઘડીકમાં હસાવે છે તો ઘડીકમાં રડાવે છે અને પાછો શાંત રસના ગરમો ચાલ્યો જાય છે. કવિ શ્રોતાઓને ઘડીકમાં હસાવે છે તો ઘડીકમાં રડાવે છે અને ઘડીકમાં તે શાંત પણ કરી દે છે. આમ હાસ્ય, કરુણ, વીર, શૃંગારની જેમ અદ્ભુત રસ પણ શ્રોતાઓને પ્રિય છે. આપણા સિદ્ધ હસ્ત આખ્યાનકારોએ કામ સુપેરે કર્યું છે. હવે આવે છે ભાષા શૈલી. ભાષા શૈલી તો આખ્યાન એ કથન પ્રધાન અને પરલક્ષી સ્વરૂપ છે. એટલે ભાષા અને વાણીનો એમાં વધારે મહિમા હોય છે. પાત્રો કે પ્રસંગોના વર્ણનોમાં ભાષા અમુક શાસ્ત્ર સિદ્ધ થાય છે. ભાષા શૈલીમાં કે આખ્યાન એ કથન પ્રધાન અને પરલક્ષી સ્વરૂપ છે. એટલે કે ભાષા અને વાણીનો એમાં વધારે મહિમા છે. પાત્રો કે પ્રસંગોને વર્ણનોમાં ભાષા અમુક શાસ્ત્રો સિદ્ધ થાય છે. દ્રશ્યાત્મકતા અને ચિત્રાત્મકતા ખડી કરવામાં ભાષાનો વિનિયોગ ખૂબ જ મહત્વનો બની રહે છે. નળાખ્યાનમાં દમયંતીના રૂપવર્ણનનો એક જ લીટી પ્રેમાનંદ લખે છે કે દમયંતીનું મનોરમ ચિત્ર આપણી આંખ સામે ખડું થાય છે. વેલ જાણે હેમની અવેવ ફૂલે ફૂલી, વેણ જાણે હેમની અવેવ ફૂલે ફૂલી. આ પંક્તિ વાંચતા દમયંતીના સાક્ષાત મૂર્તિ દ્રષ્ટિગોચર થાય છે. દમયંતી અને નળનું જે આખ્યાન છે એમાં નળ દમયંતીની જે મૂર્તિ છે એ દ્રષ્ટિગોચર થાય છે. પાત્રના સંઘર્ષને એના મનોમંથનને વર્ણવવા ભાષા આબાદ રીતે પ્રયોજાય છે. અનાવશ્યક અલંકારો કરતાં પણ થોડાક વાક્યોમાં પાત્રનું વ્યક્તિત્વ ઉપસાવી આપતી ભાષા કારગત નીવડે છે. રૂઢિપ્રયોગ કે કહેવતો પણ લાઘવથી બહુપરિણામથી લક્ષ્ય સિદ્ધ થતું જોવા મળે છે. ભાષા શૈલી એટલે કે આખ્યાનનું ભાષા શૈલી એટલે આખ્યાનમાં રૂઢિપ્રયોગ અને કહેવતો પણ આવી જતી હોય છે. ભાષા તો અભિવ્યક્તિનું માધ્યમ છે. ભાષા જેટલી બળકટ અને સાંકેતિક તેટલું જ પ્રત્યાયન કે સંક્રમણ અર્થપૂર્ણ સિદ્ધ થશે. એટલે કે આખ્યાનની ભાષા જેટલી બળકટ હોય અને સાંકેતિક હોય તેટલું આખ્યાનનું સ્વરૂપ સંક્રમણને યોગ્ય લાગે, અર્થપૂર્ણ લાગે. હવે આવે છે રંગપૂર્ણી, સમકાલીન રંગપૂર્ણી. તો કે ડોલરરાય માંકડ જેવા વિદ્વાન સમકાલીન રંગપૂર્ણીને આખ્યાનનું આવશ્યક અંગ ગણે છે. આખ્યાનનું કથાનક પૌરાણિક હોય છે અને કથા પુરાણોમાંની સીધું સપાટ આલેખન નીરસ અને કઠપૂતળી જેવું જ બની રહે છે. એટલે કુશળ આખ્યાનકાર એક પુરાણ પાત્રોને પોતાના જમાનામાં મનુષ્ય જેવા ચિત્ર છે. એટલે કે જે આખ્યાનનું સ્વરૂપ છે પુરાણોમાંથી, મહાકાવ્યમાંથી લીધેલું હોય છે. પરંતુ આ આખ્યાનો પોતાના જે પાત્રો હોય છે તેમાં એક સમકાલીન રંગ પૂરે છે. એમાં એક નવા રંગો પૂરે છે અને તેમને જીવંત પોતાના સમકાલીન અને પોતાના સમક્ષ જેવા નવા પાત્રો હોય તેવું શ્રોતાઓને લાગે છે. પુરાણ પ્રસિદ્ધ પાત્રોના વર્ણનમાં આખ્યાનકાર સમકાલીન રંગોની રંગોળી ભરે છે. પાત્રનો દેખાવ, આચાર, વિચાર, માન્યતાઓ, વાણી વ્યવહાર, સામાજિક રીત રિવાજો, વહેમો આદિનું અદલ પોતાના જમાનામાં હોય તેવું નિરૂપણ કરે છે. એટલે કે એવું પોતાની કલા સૂઝ વડે એવા પાત્રોની રજૂઆત કરે છે કે જે શ્રોતાઓ સામે સાંભળતા હોય તેમને પોતાના જીવન સમક્ષ સામે જાણે દ્રશ્ય ખડું હોય, પોતે જે દ્રશ્યને નિહાળતા હોય તેવું જ તેમને વર્ણન લાગે છે અને પોતાના જમાનાના હોય, પોતાના સમકાલીન પાત્રો હોય તેવું તેમને લાગતું હોય છે. કૃષ્ણ ભગવાન જેવા નહીં પણ અદ્દલ તત્કાલીન જમાનાના શેઠ જેવા જ લાગવા જોઈએ એની પ્રેમાનંદને ખબર છે. મામેરુના શેઠ અને શેઠાણી એવા છે. સુદામો પણ મહાન ભક્ત નહીં
પણ એ જમાનાના સામાન્ય મનુષ્ય જેવો લાગે છે. એ પણ વ્યગ્ર થાય છે. દોષ દર્શન કરે છે. સામે બેઠેલા શ્રોતાઓને ઓખા પોતાની જ છે એવું લાગવું જોઈએ. આમ આખ્યાનકારો આખ્યાનમાં પુરાણકાલીન પાત્રોના ગૌરવનું ક્વચિત ભંગ કરીને સમકાલીન જમાનાનું અનુરૂપ દેખાડે છે. એટલે કે જે આખ્યાનકાર હોય છે, જે આખ્યાનકારો જે પુરાણોમાંથી જે આખ્યાનો લીધેલા હોય છે, મહાકાવ્યોમાંથી, તે તેના પાત્રોનો ભંગ કરીને પોતાના સમકાલીન પાત્રોને નવો રંગ આપે છે. બાહુક બનેલા નળના વર્ણનમાં, સ્વયંવરમાં વર્ણનમાં આદિમાં સમકાલીન રંગો ભરવામાં આવ્યા છે. બાહુક બનેલા નળના વર્ણનમાં એટલે કે નળ દમયંતીની વાત કરવામાં આવે છે, અને સ્વયંવરના વર્ણનમાં આ બધામાં સમકાલીન રંગો પૂરવામાં આવતા હોય છે. અંતમાં છે સમાપન. આખ્યાન એ કાવ્યકલા, સંગીતકલા, અભિનય કલાનો ત્રિવેણી સંગમ દાખવતું સ્વતંત્ર સ્વરૂપ છે. આખ્યાનકાર વાચિક, આંગિક, આહાર્ય, અભિનય વડે એને પ્રભાવક બનાવે છે, અને ટૂંકમાં મધ્યકાળના શ્રોતાઓનું સંસ્કાર ઘડતર સાથે મનોરંજન કરતું આ સ્વરૂપ આસ્વાદ્ય નીવડે છે. તો અંતમાં બળવંત જાની કહે છે કે વાણીના માધ્યમથી વિભિન્ન વર્ણ, વર્ગ, જાતિ, વાણીના માધ્યમથી વિભિન્ન વર્ગ, વર્ણ, જાતિ અને જ્ઞાતિના સમૂહની ભિન્ન રુચિનું સમારાધન કરતું હોય આખ્યાનને સાર્વણિક કલા સ્વરૂપ કે સમૂહભોગ્ય કલા સ્વરૂપ તરીકે પણ ઓળખાવી શકાય છે. આમ બળવંત જાની આખ્યાનકાર વિશે કહે છે. તો આ તો આખ્યાનનું જે અંતરંગ અને બહિરંગ લક્ષણોની જાણકારી. હવે આવે છે પ્રશ્ન બીજો આવે છે. બીજા એકમનો બીજો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું.